રાધે રાધે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ. તો અહીંયા ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો. તો ચાલો આપણે જોઈએ ઓર્ડરમાં શું શું હતું, શું શું બનાવ્યું હતું. તો અહીંયા સૌથી પહેલાં અમે લાડવા બનાવવાનું ચાલુ કરી દીધું હતું. જો આજે 50-60 ડીશનો ઓર્ડર હતો ને ઓર્ડરના મેનુમાં હતું દાળ ભાત, મિક્સ સબ્જી, પૂરી, ચૂરમાના લાડુ અને ખમણ. તો પહેલાં અમે લાડુ બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું. લાડુના મુઠિયા બનાવી અને એક બાજુ તળાતા હતા અને બીજી બાજુ કટિંગ ચાલુ હતું. તો આજે ઓર્ડર હતો એ દશામાના વ્રતના ઉજવણામાં બધાને જમાડવા માટેનો ઓર્ડર હતો અને એમાં સ્પેશિયલ હતા અમારે ચૂરમાના લાડુ. તો ભાઈ અહીંયા છે કે મારા જો ભાઈ એક બાજુ કટિંગ ચાલુ અને બીજી બાજુ મુઠિયા તળાતા હતા. જો તમારે પણ કોઈ પણ નાના મોટા પ્રસંગ હોય અને ઓર્ડર કરવો હોય તો અમારો કોન્ટેક્ટ જરૂરથી કરજો. રોટલા, ભાખરી, રોટલી પણ અમે ઓર્ડર મુજબ બધું બનાવી આપીએ છીએ. તો અહીંયા લાડવા માટેનું બધું રેડી થઈ ગયું હતું. બધા મુઠિયા પીસાઈ ગયા હતા અને જે કે મહારાજ હવે સ્ટાર્ટ કરશે લાડવા બનાવવાનું. તો લાડવા એને બનાવવાના હતા, આજે મારે નહોતા બનાવવાના. તો એ ભાઈ મહારાજ છે, ભાઈ મહારાજના હાથના જ હોય ને લાડવા. તો અહીંયા ભાઈ લાડવા પાડવાના હતા તો મેં થોડેક લાડવા પડાવ્યા અને પછી હું દાળ બાફવા વહી ગઈ હતી. અને અમારા છોટું મહારાજ 5G મશીન બેસી ગયા હતા ભાઈ લાડવા વાળવા. એણે બધા લાડવા પૂરા કર્યા અને મેં સાઈડમાં બધું પીસ્યું, મસાલો અને દાળ બાફવા મૂકી, એવું બધું કર્યું. અને એક બાજુ મારું શાકભાજી પણ તળાતું હતું. લાડવા તૈયાર કરીને જે કે મહારાજ પાછા કટિંગ કરવા બેસી ગયા હતા ને મારા છોટું મહારાજ પણ મને બહુ હેલ્પ કરાવે હો. તો અહીંયા મારું બધું કટિંગ થઈ ગયું. લાડવા વાળીને ભાઈ થાકી ગયા હતા તો સૂઈ ગયા. પછી ભાત, દાળ, શાક, પૂરી, ખમણ વઘારવાના હતા, સંભારો બનાવવાનો હતો, એ બધું જ કમ્પ્લીટ કરી અને અમારો ઓર્ડર અમે ડન કરી દીધો હતો. દશામાના નિમિત્તે ને દશામાં બધાને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.